આજે ભૂખ લઈને ભાઈ बहुत सही है सिंह भाई वाइट कर अच्छा हनुमान गार्ड जनरल सैल्यूट सलामी सस बगाल सस जय श्रीमान सलमान गार्ड संतरी खड़ा रहे बाकी गार्ड विसर्जन तो वेलकम कीजिए। आज अहमदाबाद सर का तथा यहाँ पर उपस्थित कमिश्नर वडोदरा नरसिम्हा तोमर सर જી સાહેબ આજની પ્રેસ કોન્ફરન્સ ખાસ કરીને જે રીતના ગુજરાતની ક્રાઇમ કોન્ફરન્સ છે એ બધા આજરોજ ખેડા પોલીસ અધિક્ષકની કચેરીમાં રાજ્ય સ્તરની એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી। દર મહિને ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પોલીસ ભવનના અધિકારીઓ, તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જવાળાઓની સાથે આપણે એક ક્રાઇમ કોન્ફરન્સ રાખીએ છીએ અને આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન ગયા માસમાં જે કંઈ ક્રાઇમ થયા છે, જે કંઈ પોલીસના વિષય ઉપરના જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવે છે। એટલે આજની ક્રાઇમ કોન્ફરન્સમાં પણ તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગયા માસમાં જે ક્રાઇમ બન્યા છે અને જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મોટાભાગની જે અમદાવાદ શહેર હોય કે સુરત શહેર હોય કે વડોદરા હોય, 4 પોલીસ કમિશનરેટ તમામ જિલ્લાઓમાં ગયા માસમાં ક્રાઇમ અંકુશમાં રહ્યા છે। ક્રાઇમના ફિગર ઉપર હું જવા માંગતો નથી, કેમ કે અમે લોકો બધા એમ માનીએ છીએ કે પોલીસની કામગીરીની જે વ્યવસ્થાઓ છે, પોલીસની કામગીરી કરવાની જે શૈલી છે, જે કાર્ય પદ્ધતિ છે, એ બધું વ્યવસ્થિત કઈ રીતે થાય, એ બધું સુદૃઢ કઈ રીતે થાય અને કઈ રીતે વધુ અસરકારક, પરિણામલક્ષી અને પ્રજાલક્ષી કામગીરી ગુજરાત પોલીસ તરફથી થાય એ અંગે વધારે ચર્ચાઓ કરવામાં આવે છે। ક્રાઇમની આંકડાઓની પણ ચર્ચા તો થાય જ છે, પણ ક્રાઇમની આંકડાથી વધુ મહત્ત્વ કદાચ પોલીસની કામગીરી કરવાની જે રીત છે, જે એટીટ્યૂડ છે, જે માઇન્ડસેટ છે એ ઉપર વધુ ચર્ચાઓ કરવામાં આવે છે અને જે વ્યવસ્થાઓ કઈ રીતે વધુ સુદૃઢ બનાવીએ તે અંગે વિચાર અને વિમર્શનું આપણે કરતા હોઈએ છીએ। એટલે આ પ્રકારની એક બ્રેન સ્ટોર્મિંગ સેશન વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે એક દિવસનો થઈ જાય છે અને એમાં ભવિષ્યમાં શું રણનીતિ છે, ભવિષ્યમાં કયા પ્રકારનું પોલિસીઝ આપણે અપનાવી શકીએ અને જે પોલિસીઝ છે એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તે અંગે ચર્ચા કરવામાં આવી છે। જે વખતે જે ગયા મહિનામાં જે આવી સમીક્ષા કરવામાં આવી એ સમીક્ષાનું થોડુંક આપણે આંકડાકીય માહિતી ચોક્કસ આપવા માંગુ છું કે ગયા માસમાં એટલે કે આપણે માર્ચ મહિનાની વાત કરીએ છીએ કે માર્ચ 2025માં ગુજરાત રાજ્યના દરેક એકમ તરફથી જે ખૂબ લાંબા સમયથી
નાસ્તા ફરતા તહોમતદારો છે, આરોપીઓ છે, એને પકડવા માટેની ખાસ ઝુંબેશ દરેક એકમમાં થતી હોય છે. અને ફક્ત એક માસની વાત કરીએ તો માર્ચ 2025માં ગુજરાત રાજ્યના આશરે 400 જેવા નાસ્તા ફરતા આરોપીઓને ગુજરાત પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. અને આ 400 પૈકી 222 તો એવા હતા જે 1 વર્ષથી વધુ સમયગાળા દરમિયાનથી એ લોકો નાસ્તા ફરતા હતા. ખૂબ લાંબા સમયથી એ લોકો નાસ્તા ફરતા હતા, પોલીસના ચંગુલથી બહાર હતા. એ લોકોને પકડી પાડવા માટે ગુજરાત પોલીસને ગયા માસમાં સફળતા મળી છે. એની સાથે સાથે આમ જનતાની સાથે એક સંબંધ અને સંકલન બને તે હેતુથી એક પ્રોજેક્ટ છે ગુજરાત પોલીસની, જેને આપણે કહીએ છીએ 3 વાત તમારી 3 અમારી. અને એ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન, દરેક પોલીસ ચોકી, દરેક પોલીસ આઉટપોસ્ટ દર 2 મહિને એક વખત આમ જનતા સાથે મુલાકાત કરતી હોય છે, મીટિંગ્સ કરતી હોય છે. અને એ લોકોની જે કંઈ અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓ શું છે, પોલીસ તરફથી આ લોકો કયા પ્રકારની કામગીરીની કઈ વિષય ઉપર વધુ ભાર મૂકવા માટેની આ લોકોની અપેક્ષા છે, તે જાણવા માટેને આ પ્રયત્ન આ પ્રોજેક્ટ મારફતે કરવામાં આવે છે. એટલે ગયા માસમાં ટોટલ 1,500થી પણ વધુ આ પ્રકારનો 3 વાત તમારી 3 અમારીનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં, પોલીસ ચોકીઓમાં કરવામાં આવી હતી. અને એનાથી સ્થાનિક પ્રશ્નો શું છે, એ સ્થાનિક પ્રશ્નોથી પોલીસ અધિકારીઓ માહિતગાર થાય અને પછી એનો નિકાલ કરવા માટેનું તો પ્રયત્ન કરતા હોય છે. બીજી પ્રજાલક્ષી એક ખૂબ ફ્લેગશિપ પ્રોજેક્ટ જે ગુજરાત પોલીસની છે, જેમ અત્યારે બધાએ જાણે છે, જેને આપણે નામ આપ્યું છે તેરા તુજકો અર્પણ. એટલે માર્ચ મહિનામાં, માર્ચ 2025માં ગુજરાત પોલીસ તરફથી તેરા તુજકો અર્પણના આશરે 772 કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી. અને આ કાર્યક્રમ થકી આશરે 25 કરોડ રૂપિયા વર્થ પ્રોપર્ટી લોકોને પાછા આપવામાં આવી. અને ખૂબ ઉલ્લેખનીય કામગીરી ગુજરાત પોલીસ તરફથી આ પ્રોજેક્ટની તેરા તુજકો અર્પણમાં થઈ છે. એની સાથે સાથે અત્યારે એક મોટો પડકાર સાયબર ક્રાઇમનો છે. અને સાયબર ક્રાઇમમાં ને પડકારને ઝેલવા માટે આપણે ક્રાઇમ જે દાખલ થાય છે એનો ઇન્વેસ્ટિગેશનની સાથે સાથે ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં અવેરનેસ કાર્યક્રમો પણ આપણે કરતા હોઈએ છીએ. અને જે લોકો સાયબર ફ્રોડમાં પૈસા ગુમાવ્યા હોય એ લોકોને પૈસા પાછા ત્વરિત મળે એ અંગેની પણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે. અને ફક્ત માર્ચ 2025માં આશરે 13.35 કરોડ રૂપિયા સાયબર ફ્રોડમાં જે ગયા હતા એ લોકોને પાછા આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરો વિરુદ્ધ પણ એક ઝુંબેશ દરેક જિલ્લાઓમાં કરવામાં આવી છે. એટલે એ ઝુંબેશ અંતર્ગત માર્ચ 2025માં કુલ 64 FIR દાખલ કરવામાં આવી. અને આ 64 FIRમાં આશરે 100 જેવા લોકોને અટક પણ કરવામાં આવી અને અસરકારક કાર્યવાહી એ લોકોની વિરુદ્ધમાં કરવામાં આવી. અને એની સાથે સાથે FIR દાખલ કરીએ છીએ, એની સાથે સાથે અલગ અલગ એકમોમાં લોન મેળાનું પણ આયોજન પોલીસ તરફથી કરવામાં આવતી હોય છે. અને એવો લોન મેળામાં આમ જનતાને, લોકોને જેને લોનની જરૂરિયાત હોય એ લોકોને જેની જરૂરિયાત છે એ લોકો અને જે લોકો લોન આપે છે એવી સંસ્થાઓ, એવી બેંક્સ, એ લોકોને એક પ્લેટફોર્મ પર લાવવા માટે આ લોન મેળાનું આયોજન કરવામાં આવે છે. એ માર્ચ મહિનામાં એવા 31 લોન મેળાનું આયોજન પણ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી. આપણે સૌ સુવિધિત છીએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ એક ખૂબ કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આજથી થોડાક સમય પહેલાં દરેક પોલીસ એકમોને 100 કલાકની અંદર અસામાજિક તત્વોની લિસ્ટ તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. અને આવા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. અને આ લિસ્ટમાં આ જે અસામાજિક ગુંડા તત્વો છે એની લિસ્ટ આશરે 7,157ની અત્યારે આંકડો મારી પાસે છે જે અસામાજિક તત્વો આપણે આઈડેન્ટિફાઈ કરી છે. અને અત્યાર સુધીમાં આવા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી થઈ છે એમાં 373 ઇલીગલ કન્સ્ટ્રક્શન જે થયું હોય એનો ડિમોલિશન કરવામાં આવી છે.
અને આ પ્રકારની ડિમોલિશન કરતી વખતે સ્થાનિક જે સંસ્થાઓ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન્સ છે, નગરપાલિકા છે, એ લોકોની મદદથી આ કાર્યવાહી કરીએ છીએ. એટલે માર્ચ મહિનામાં આશરે 373 જેવા ઇલીગલ ડિમોલિશન્સ કરવામાં આવી છે. આશરે 1046 એવા અસામાજિક ગુંડા તત્વોના ઘરમાં જે ગેરકાયદેસર રીતે વીજનું જોડાણ હતું, એ વીજ જોડાણ કાપવા માટેની પણ કાર્યવાહી અલગ અલગ વીજળીના સંસ્થાઓ છે, જીઓવીએનએલના સંસ્થાઓ છે, એની સાથે રહીને સંકલન કરીને આ કાર્યવાહી પણ અસરકારક રીતે કરવામાં આવી છે. એની સાથે સાથે આશરે 4500 અસામાજિક તત્વો વિરુદ્ધ પાસાના દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને આશરે 2000 અસામાજિક તત્વો વિરુદ્ધ તડીપારનું પ્રપોઝલ પણ તૈયાર કરવામાં આવી છે. એટલે ગુજરાત પોલીસ અસામાજિક તત્વોને અંકુશમાં રાખવા માટે ખૂબ અસરકારક રીતે કામગીરી કરી રહી છે અને એનો પરિણામ પણ આપણને દેખાય છે. અને આજે અસામાજિક તત્વો વિરુદ્ધ દરેક જિલ્લામાં, દરેક પોલીસ કમિશનરેટમાં, દરેક જિલ્લામાં ખૂબ અસરકારક રીતે જે કામગીરી થઈ રહી છે. ભવિષ્યમાં આ ઇલીગલ ડિમોલિશન છે કે જે ઇલીગલ વીજળી કનેક્શન છે, એની સાથે સાથે વધારે કામગીરી આપણે કરવા માંગીએ છીએ અને એમાં પણ હવે સક્રિય બધા થયા છે. એક છે કે જે અસામાજિક તત્વો વિરુદ્ધ વારંવાર ગુનાઓ દાખલ થતા હોય એ લોકોની બેલ કેન્સલેશન કરવા માટે પણ જે કાર્યવાહી થતી હોય છે, એ કાર્યવાહી કરવા માટે પણ તમામને આજે ક્રાઇમ કોન્ફરન્સમાં ખાસ સૂચનામાં આપવામાં આવી હતી. એ નિકટ ભવિષ્યમાં આવા અસામાજિક તત્વો કે જેના વિરુદ્ધમાં એકથી વધુ ગુનાઓ દાખલ થયા હોય અને જામીન ઉપર છૂટ્યા હોય અને જામીનના શરતનો કે ભંગ કર્યું હોય, વાયોલેશન ઓફ બેલ કન્ડિશન્સ થયું હોય, તો બેલ કેન્સલ કરવા માટે, જામીન કેન્સલ કરવા માટે પણ કાર્યવાહી કરવાની સૂચના આજે ક્રાઇમ કોન્ફરન્સમાં બધામાં આપવામાં આવી હતી. એની સાથે સાથે જે અમુક એવા લોકો છે કે જે ક્રાઇમ ફોર ગેઇન કરતા હોય, એટલે કે ક્રાઇમ કરવાના માધ્યમથી પૈસા કમાવાનું હેતુથી કરતા હોય, એવા આપણે ક્રાઇમ ફોર ગેઇન જે કહીએ છીએ, એ લોકોને આઈડેન્ટિફાઈ કરીને એ લોકોની બેંક અકાઉન્ટ્સ અને બેંક ટ્રાન્ઝેક્શન્સ અને મની ટ્રેલની પણ ચકાસણી કરવા માટે બેંકના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે સંકલનમાં રહીને એ કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપવામાં આવી છે. એટલે હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી અસામાજિક તત્વોને અંકુશમાં લાવવા માટે ગુજરાત પોલીસ તત્પર છે અને સક્રિય છે. છેલ્લા અમુક દિવસોમાં ગુજરાત પોલીસમાં એક ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી અને એ ઝુંબેશ હતી કે આપણા રાજ્યમાં જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે વસાવટ કરતા હોય એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે સર્વપ્રથમ આપણે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં એક ક્રેકડાઉન અને સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમદાવાદ શહેરમાં આશરે 890 અને સુરત શહેરમાં આશરે 135 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી હતી. અને એની પછી અમદાવાદ અને સુરત શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓને આ પ્રકારની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી અને છેલ્લા 2 દિવસમાં દરેક એકમમાં આ બાબતે અસરકારક કામગીરી થઈ છે. અને અત્યારે મારી પાસે જે આંકડો છે મારી પાસે એ પ્રમાણે આશરે 6500 જેવા શંકાસ્પદ બાંગ્લાદેશી નેશનલ્સને આપણે ડિટેન કરી છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે. એ પ્રક્રિયા એ પ્રકારની હોય છે કે કોઈની ઉપર આપણે શંકા જાય એટલે એમને આપણે ડિટેન કરીને પૂછપરછ કરીએ છીએ અને એ પૂછપરછમાં સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય સંસ્થાના અધિકારીઓ પણ આપણી સાથે જોડાતા હોય છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરતા હોઈએ છીએ. અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પછી જો બાંગ્લાદેશી હોવાની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થાય તો એ લોકો વિરુદ્ધમાં ડિપોર્ટેશનની કાર્યવાહી કરવા માટેની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એટલે અત્યાર સુધી ઓલરેડી ગુજરાત રાજ્યમાં 450 જેવા પ્રસ્થાપિત બાંગ્લાદેશી નાગરિકો તો ઓલરેડી પૂછપરછ દરમિયાન આઈડેન્ટિફાઈ થઈ ગયા છે કે ખરેખર એ લોકો બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે એ લોકો અત્યારે અહીંયા રહી રહ્યા છે. બાકીની પૂછપરછ ચાલુ છે. એ પ્રક્રિયા થોડીક લાંબી પણ હોય છે. એ પ્રક્રિયામાં બહુ ઊંડાણથી તપાસ કરવાની હોય છે, એટલે સમય માંગી લેતી હોય છે. પણ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ એ વાતનું કટિબદ્ધ છે કે આપણા રાજ્યમાં જે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસાવટ કરતા હોય એ લોકોની વિરુદ્ધમાં નિયમની દાયરામાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ આપણે બધા સક્રિય છીએ. જે
4,000 450 જેવા બાંગ્લાદેશીઓ 450 જેવા બાંગ્લાદેશીઓ પ્રસ્થાપિત થયા છે. એમાં આપણે વાત કરીએ તો આશરે અમદાવાદમાં 150, સુરત શહેરમાં આશરે 100 અને સુરત ગ્રામ્યમાં આશરે 60 અને ભરૂચ જિલ્લામાં 32. અને એ ફિગર હવે એ ડાયનેમિક ફિગર છે, કેમ કે પૂછપરછ દરમિયાન જે કે નીકળતા હોય એ ફિગર પણ વધવાની શક્યતા રહેલી છે. અને એ શક્યતાઓ જે અત્યારે તપાસ થઈ રહી છે એમાં પૂછપરછમાં અલગ અલગ જગ્યાથી જે રિપોર્ટ્સ આવી રહ્યા છે એ રિપોર્ટ્સ પ્રમાણે એમાં જે સંખ્યા છે એ સંખ્યા પણ વધવાની શક્યતા છે. એટલે ટૂંકમાં ગુજરાત પોલીસ તરફથી ક્રાઇમને કંટ્રોલ કરવા માટે, લો એન્ડ ઓર્ડર અંકુશમાં રહે તે માટે, પ્રજાલક્ષી સિટીઝનશીપ ઓરિએન્ટેડ કામગીરી થાય એ માટે, અસામાજિક તત્વો વિરુદ્ધ લાલ આંખ કરીને કેમ કડક રીતે અસરકારક કાર્યવાહી કરીએ એ માટે, અને છેલ્લે અત્યારે આપણે જે મેં વાત કરી કે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તત્પર છે. અને આજની ક્રાઇમ કોન્ફરન્સમાં એ તમામ બાબતો પર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. તમામ વરિષ્ઠ અધિકારીઓની જે કંઈ આ બાબતે વિચારો છે એ વિચારો અંગે એક સાથે બેસીને એક બ્રેન સ્ટોર્મિંગ સેશનના માધ્યમથી ગુજરાત પોલીસ વધુમાં ભવિષ્યમાં કઈ રીતે વધુ અસરકારક રીતે પરિણામલક્ષી અને વધુ પ્રજાલક્ષી કામગીરી કરી શકે એ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. સર, ચંડોળા તળાવની અંદર અવારનવાર બાંગ્લાદેશો ઝડપાતા હોય છે, કોઈ નક્કર કામગીરી કેમ નથી કરવામાં આવતી? મેં હમણાં જ આપણે વાત કરી કે અમદાવાદ શહેરમાં તે દિવસે જે ક્રેકડાઉન અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું એ સર્ચ ઓપરેશન ચંડોળા તળાવ વિસ્તારમાં જ કરવામાં આવી હતી. અને એમાં આશરે 890 જેવા બાંગ્લાદેશી શંકાસ્પદ જે હતા એ લોકોને ડિટેન કરીને અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. અને ગુજરાત સરકાર એ વાતથી એકદમ મક્કમ છે કે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઉકેલ લાવવા માટે ફક્ત એક પોલીસનો પ્રોબ્લેમ નથી, અને એ પોલીસની સાથે સાથે અલગ અલગ જે કંઈ સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓને, તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને એ પ્રોબ્લેમનો સોલ્યુશન કાયમ માટે આવે એના માટે પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. સર, કેટલા પાકિસ્તાની વિઝિટર વિઝા પર આવેલા અને કેટલા લોકોને રિટર્ન કર્યા છે? મારી પાસે ચોક્કસ આપણે આંકડો નથી, પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી શોર્ટ ટર્મ વિઝા પર જે 7 પાકિસ્તાનીઓ હતા એ 7 પાકિસ્તાનીઓ જતા રહ્યા છે. સર, બીજો સવાલ કે ગોંડલ અને મિર્ઝાપુરનું વિરોધ મળ્યું છે. આ વિરોધ મળવું એ ચોક્કસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભો કરે. ગોંડલના જે બનાવ છે એ અંગે એક ગુના દાખલ કરવામાં આવી છે, અને મારી પાસે છેલ્લી જે માહિતી છે એ મુજબ 10 આરોપીઓને અટક પણ કરવામાં આવી છે, અને પોલીસ ત્યાં કામગીરી કરી રહી છે. થેન્ક યુ વેરી મચ. વેઇટ ચાલ આગળ આવી જાય, સેન્ટરમાંથી લઈને સલમાન ગાર્ડ, જનરલ સેલ્યુટ, સલામે સત. सलमान गार्ड, बघाल सत. जय श्रीमान, सम्मान गार्ड का कार्य समाप्त हुआ. गार्ड को विसर्जन करने की अनुमति प्रदान करें. गार्ड विसर्जन. બાર ના જો